હોકિંગ ઝોન અને સમય મર્યાદાના નિયમો સામે ઇન્ડિયન હોકર્સ એલાયન્સનો વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ ઉગ્ર વિરોધ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 14 માર્ગોને હોકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા બાદ હોકર્સમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ઇન્ડિયન હોકર્સ એલાયન્સના આગેવાનો અને મોટી સંખ્યામાં લારી ગલ્લા ધારકોએ વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન હોકર્સ દ્વારા બેનર અને પોસ્ટર સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત લારી ગલ્લા ધારકોએ પોતાની વિવિધ માંગણીઓ અને સમસ્યાઓ અંગે પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી હતી. હોકર્સનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી હોકર્સ નીતિના કેટલાક નિયમો તેમના રોજગાર પર સીધી અસર કરી રહ્યા છે. ખાસ કરીને ટ્રાફિક સર્કલથી 30 મીટર દૂર લારી રાખવાની શરત અને નિશ્ચિત સમય મર્યાદા અંગે હોકર્સ સખત વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારમાં વર્ષોથી રોજગાર કરતા નાના વેપારીઓ માટે આવા નિયમોનું પાલન કરવું વ્યવહારિક રીતે મુશ્કેલ છે. જો કડક અમલ કરવામાં આવશે તો હજારો પરિવારોની રોજીરોટી પર અસર પડશે. હોકર્સ માંગ કરી હતી કે હોકિંગ ઝોન અંતર મર્યાદા અને સમય મર્યાદા સંબંધિત નિયમોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે તેમજ નાના વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે. તેમણે પાલિકા તંત્રને હોકર્સ સાથે ચર્ચા કરી વ્યવહારુ ઉકેલ લાવવાની પણ અપીલ કરી હતી. વિરોધ દરમિયાન હોકર્સના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થા વિરોધી નથી, પરંતુ જીવન નિર્વાહ માટે જરૂરી રોજગાર જાળવી રાખવા માંગે છે. જો તેમની માંગણીઓ પર યોગ્ય વિચારણા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. હાલ આ મુદ્દે હોકર્સ અને પાલિકા તંત્ર વચ્ચે ચર્ચા અને સમાધાનની અપેક્ષા સેવાઈ રહી છે. બીજો કોઈ કાનૂન લાગુ થઈ ના શકે, પરંતુ પાછલા 12 વર્ષથી આ ગુજરાત સરકારની તમામ નગરપાલિકાઓ એમના જૂના જાણીતા રટાયેલા પટાયેલા જે કાયદાઓ છે એ કાયદાઓ લાગુ કરી રહી છે. આ કાયદાઓ હવે મંજૂર નથી. આજના દિવસ પછી કોઈ પણ લારી ધારક એની જગ્યાથી હટવાનો નથી. તમે પહેલા 2014 નું વેન્ડિંગ પોલિસી લાગુ કરો અને જો લાગુ ન કરવું હોય તો આજના દિવસે મીડિયાની સામે તમે રજૂઆત કરો કે અમે ભારત સરકારને નથી માનતા, ભારત સરકારના સંવિધાનને નથી માનતા, ભારત દેશના રાષ્ટ્રપતિને અમે નથી માનતા. એ આજના દિવસે તમારે લેખિતમાં આપવું પડશે. અને જો લેખિતમાં ન આપી શકતા હોય તો આજના દિવસે પોલીસ તક છે કે કાયદેસરનો કેસ નગરપાલિકામાં કરે. આજના દિવસે